જય માતાજી। આજે મુઠિયા બનાવશું અને એ પણ એકલી મેથીના। હું કાયમ દૂધી, મેથી અને કોબીજ નાખું છું કે એને લીધે એકદમ પોચા થાય, પણ આજે એકલી મેથીના બનાવીએ। તો મેથી એકદમ સરસ સાફ કરીને ધોઈને લઈ લીધી અને એની અંદર આપણે રેગ્યુલર મસાલા નાખી દઈએ। મીઠું, મરચું, હળદર ને ધાણા જીરું, લીલા મરચાં છે કાપેલા, થોડો ગરમ મસાલો નાખ્યો છે, તલ અને દળેલા સિંગદાણા હતા મારી પાસે, એનો એકદમ ભૂકો જ છે એ નાખી દીધું અને ખાંડ નાખી। લસણ ખાંડીને પણ નાખવું તો પણ ચાલે, પણ મેં આખી કટકી રાખી છું। હું મુઠિયાની અંદર લસણ કાપેલું જ નાખું છું અને વઘારમાં પણ નાખી દઉં છું। થોડી છાશ નાખી દઈએ અને તેલનું મોણ થોડુંક વધારે રાખવાનું, એનાથી પોચા થશે। મોણ નાખી દઈએ, થોડુંક વધારે નાખીએ ને તો એકદમ પોચા થાય અને એમાં છાશ કરતાં પણ દહીં હોય તો વધારે સારું। આખા મરી નાખી દીધા છે 8-10 અને ખાવાનો સોડા, ઘણા મીઠો સોડા પણ કહેતા હોય છે, અને એની અંદર લીંબુનો રસ નાખી દેવાનો છે। હવે એને બધું મિક્સ કરી લઈશું। લીંબુ અને સોડા થોડોક વધારે નાખવાનો તો પણ સરસ થશે। સોડા ઓછો પડી જાય છે ને ક્યારેક તો એકદમ કડક થાય છે, એટલે આપણે થોડો સરખો જ નાખવાનો અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈએ એટલે ખાંડ પણ અંદર ઓગળી જશે। થોડીક વાર માટે આવી રીતે મિક્સ કરવાનું અને હવે લોટ નાખી દઈએ। લોટમાં આમાં ઘણા બાજરીનો પણ નાખતા હોય છે, ચણાનો નાખતા હોય છે, અને ઝીણો હોય રોટલીનો તો એમાં સોજી મિક્સ કરતા હોય છે, પણ હું ભાખરીનો જ લોટ લઉં છું। જે ભાખરીનો પણ બહુ મોટો નહીં, જે મીડિયમ આવે છે ને એ આપણે જે દાળ બાટીમાં વાપરીએ છીએ એવો લેવાનો છે। જુઓ સરસ મુઠ્ઠી વળે ને એ રીતે આપણે કરવાનું છે, અને આ લોટને બહુ મસળવાનો નથી, નહીં તો પાછા મુઠ્ઠી આપણા ચીકણા થઈ જશે। બસ આવી રીતે ભેગા કરી અને બધા આપણે મુઠિયા બનાવી દેવાના। પાણી ગરમ કરવા મૂકી દીધું છે, તો એની અંદર બધા આવી રીતે મુઠિયા આપણે મૂકી દઈશું અને ચડવા માટે મૂકી દઈએ। 20 મિનિટ પછી જોઈ લઈએ। જુઓ હવે આપણે એને ખોલીને જોઈ લઈશું। સરસ બફાઈ ગયા છે, ચાકાથી ચેક કરી લઈએ। જો સરસ થઈ ગયા છે તો એને કાપી અને ઠંડા થાય એટલે વઘારી લઈએ। હવે એની અંદર રાઈ નાખી દીધી છે। રાઈ એકદમ સરસ થઈ જાય એટલે જીરું નાખી દઈશું, આખા મરચાં, લસણની કટકી, અને આજે મેં લસણવાળા મરચાંની અંદર થોડું ખાંડ, લીંબુ અને મીઠું બધું મિક્સ કરી દીધું છે, એ આપણે મિક્સ કરેલું નાખીશું। લસણવાળું મરચું મારી પાસે બનાવેલું હોય જ છે, તેની અંદર બધું મિક્સ કરી નાખ્યું। તલ નાખી દીધા છે સફેદ, અને થોડા ધાણા નાખી દેવાના। એ સરસ શેકાઈ જાય એટલે હવે મુઠિયા નાખી દઈએ, એમાં મિક્સ કરી લઈએ। આ લસણવાળા મરચાંનો વઘાર કરીએ છીએ ને એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તમે કરતા જશો, ના કરતા હોય તો એકવાર ટ્રાય કરજો। કોઈ પણ મુઠિયા બનાવો ને તો લસણવાળા મરચાંથી આપણે વઘાર કરીએ છીએ ને તો બહુ સરસ થાય છે। એનું કોટિંગ ઉપર થઈ જાય છે ને એટલે બહુ સરસ લાગશે। તો મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।